નમસ્કાર દોસ્તો 3 મહિના પહેલાં ગેસના ભાવ વધ્યા હતા અને ફરીથી અત્યારે સરકારે 2 દિવસ પહેલાં જ ગેસના જે ઘરેલું વપરાશ છે એલપીજી સિલિન્ડર એની ઉપર 29 રૂપિયા વધારી દીધા છે અને ગઈકાલથી તે ભાવ લાગુ પણ થઈ ગયો છે. મિત્રો, આજના સમાચાર પત્રમાં જાહેર ખબર છે પહેલાં જ પત્તા ઉપર કે હજુ પણ ગેસના સિલિન્ડરના ભાવ ભવિષ્યમાં વધવાના છે. હવે તમે વિચાર કરો, 950ની આસપાસ તો ગેસના સિલિન્ડરનો ભાવ થઈ ગયો છે અને હજુ પણ ગેસના ભાવ વધવાના છે. આજથી 2-3 મહિના પહેલાં બી જ્યારે ચર્ચા થઈ ત્યારે વાત થઈ હતી કે ગેસના જે સિલિન્ડર જે હોય છે, જે કંપનીઓ ગેસ આપી રહી છે તે ગ્રાહકને ગેસ પહોંચાડવામાં પોતે 700 રૂપિયા નુકસાન કરીને ગેસ પહોંચાડે છે ગ્રાહક સુધી. અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા કે એક વ્યક્તિને ઘરે ગેસનો બાટલો પહોંચાડવા માટે સરકારને અને કંપનીને 1600 રૂપિયા ખર્ચો થાય છે અને તે તમને 950 રૂપિયામાં આપવામાં આવે છે. લગભગ 700 રૂપિયાની આસપાસ કંપનીને એક સિલિન્ડર પર ઘાટો થઈ રહ્યો છે એવું સરકારનું કહેવું છે. હવે તમે વિચાર કરો, 3 મહિના પહેલાં પણ 700 રૂપિયા ઘાટો હતો, આટલો ભાવ વધારે છતાં પણ હજુ 700 રૂપિયા ઘાટો થઈ રહ્યો છે કંપનીને. એટલે આ લોકો જે દર જાહેર કર્યા છે દરેક દેશના વિવિધ તે કયા દેશોમાં કેટલા ભાવે ગેસના સિલિન્ડર મળે છે, પણ એ જાહેર નથી કર્યું કે એ દેશોની જે વ્યક્તિની માથા દીઠ આવક કેટલી છે. દાખલા તરીકે ભારતનો એક સામાન્ય માણસ હોય તો એની માથા દીઠ આવક, સામાન્ય માણસની વાત કરું છું, 500 રૂપિયાની આસપાસ કદાચ હોય રોજની. ત્યારે અમેરિકાનો જે વ્યક્તિ છે એની કમસે કમ 1500 થી 2000 રૂપિયા માથા દીઠ આવક હોય રોજની. હવે ત્યાં જે ભાવ વર્ષોથી હતા જૂના એ અત્યારે હાલ પણ લાગુ છે, પણ ભારતમાં વર્ષો પહેલાં જે ભાવ હતા એ વધીને છેક 900-950 સુધી પહોંચ્યા છે. હવે જે આથી અમુક વર્ષો પહેલાં જે અમેરિકામાં જે ભાવ હતો એની કમ્પેરિઝન કરે છે ભારત સરકાર કે અમેરિકામાં આટલો ભાવ ચાલી રહ્યો છે બાટલાનો, પણ એ વર્ષોથી એટલો જ ભાવ છે, એ વધ્યો નથી કેમ કે તેની માથા દીઠ આવક વ્યક્તિની વધારે હોય છે. ત્યારે અહીં તો સામાન્ય માણસની મેં વાત કરી, માથા દીઠ આવક 500 રૂપિયા, પણ અમુક લોકો બિચારા 300 રૂપિયામાં પણ નોકરી કરે છે. અમુક લોકો 10,000 રૂપિયાના મહિનામાં નોકરી કરે છે, એવા માણસો મેં જોયા છે. લગભગ ભારતમાં ગરીબાઈ છે, તમે જુઓ એટલા બધા લોકો સિક્યુરિટીમાં સામાન્ય 9,000-10,000માં એક પણ રજા વગર નોકરી કરે છે. અમુક લોકો બીજી જગ્યાએ મજૂરી જે કરતા હોય છે એમને 300 રૂપિયા જ આપવામાં આવે છે. હવે ક્યાંથી સરખામણી થાય? એટલે ભારત સરકાર જે ગરીબ દેશો છે, પાકિસ્તાન જેવા, બાંગ્લાદેશ જેવા, એવા લોકો જોડે પોતાના દેશની સરખામણી કરી અને પછી વાતો કરે છે. ખરેખર અમેરિકામાં તો વર્ષોથી વધારે ભાવ છે કારણ કે દેશની માથા દીઠ આવક વધારે છે. એટલે હવે ફરીથી આ જેમ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા અને મોંઘવારી વધી છે તેથી રાંધણ ગેસના ભાવ પણ વધી રહ્યા છે. જે શું કહેવાય એને, કોમર્શિયલ સિલિન્ડર છે એના ભાવ તો 2,500-3 હજારની આસપાસ તો થઈ ગયા છે. પણ આ જે ભાવ વધવાનો છે ઘરેલું ગેસનો એ તો બધાને બહુ મુશ્કેલ થવાનો છે. જે લોકો બિચારા 9-10 હજારમાં નોકરી કરે છે, ઘર ચલાવે છે, એ લોકોને મુશ્કેલ થઈ જવાની છે. તો થોડી તૈયારી રાખજો, હજુ પણ આથી મોંઘવારી વધવાની છે. સાવચેત થઈ જજો દોસ્તો, કેમ કે સરકારે જે વાયદા કર્યા હતા એ વાયદા પ્રમાણે સરકારે કામ કર્યા નહીં. કેમ કે દરેક દેશને ખબર હતી કે આવી આર્થિક સંકટ આવવાની છે, તે લોકોએ અમુક તૈયારી કરી રાખી છે, પણ આપણા દેશમાં કોઈ તૈયારી નથી. એટલે ભવિષ્યમાં કદાચ ભૂખમરો આવે સામાન્ય 10-12 હજાર 15 હજાર કમાતા વ્યક્તિઓને એવો સમય આવી રહ્યો છે. સાવધાન.